नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। सूरत में पिछले 56 वर्षों से आयोजित होने वाली संजय कुमार नाट्य प्रतियोगिता इस बार विवादों में घिरी हुई है। प्रतियोगिता इस वर्ष आयोजित होगी या नहीं, इसे लेकर सवाल खड़े हो गए हैं। मनपा के सांस्कृतिक विभाग ने इस बार नया नियम लागू किया है कि नाट्य प्रतियोगिता में भाग लेने वाली कोई भी संस्था अपना नाटक या उसकी स्क्रिप्ट बीच में बदल नहीं सकेगी। अधिकारियों का कहना है कि यह नियम प्रतियोगिता की गंभीरता बनाए रखने के लिए लाया गया है, लेकिन कलाकारों ने इस पर कड़ा विरोध जताया है। कलाकारों का कहना है कि पिछले 56 वर्षों से इस तरह का कोई नियम लागू नहीं था। अगर कोई कलाकार बीमार पड़ जाए या उसे किसी अन्य कार्यक्रम में जाना पड़े तो संस्था को मजबूरी में नाटक या स्क्रिप्ट बदलनी पड़ती है। ऐसे में यह नियम कलाकारों के लिए अन्यायपूर्ण है। आलोचना यह भी है कि अधिकारियों को खुद सभी नियमों की पूरी जानकारी नहीं है और पहली बार इस तरह का मनमाना निर्णय लिया गया है। कलाकारों का मानना है कि रंगमंच भारतीय संस्कृति की धरोहर है और इसे संजोने के लिए कलाकार निरंतर काम करते हैं, तो ऐसे में उन पर बेवजह नए नियम थोपना अनुचित है। नगरपालिका द्वारा यह प्रतियोगिता लगातार 56 वर्षों से कराई जा रही है और इस वर्ष इसकी 51वीं नाट्य प्रतियोगिता आयोजित की जानी है। मारू नाम विशाल जरीवाला है। हूँ छेल्ला 20 वर्षથી नाट्य प्रवृत्ति साथे जोड़ाયેલો છું। વિશાલભાઈ, 51મી સુરત મહાનગરપાલિકા નાટ્ય સ્પર્ધામાં શું કહેશો? શું નિયમો નથી ને નિયમો બદલાઈ ગયા? एक्चुअली દરેક કલાકાર નાટક ભજવવા માટે જ આવે છે અને એ લોકોને કોઈ પ્રકારના પોલિટિક્સ આવડતા નથી, પરંતુ ખબર નહીં છેલ્લા 2-3 વર્ષથી આ બધા પોલિટિક્સ શા માટે ઊભા કરવામાં આવે છે। કલાકારોને નિયમો બતાવીને દરેક વસ્તુ માટે સાઇડ કરવામાં આવે છે। હવે આ વખતે એક નિયમ નથી કે તમે કોઈ સ્ક્રિપ્ટ ના બદલી શકો કે કશી વાત ના કરી, એ નિયમ બતાવીને હવે કલાકારોને હેરાનગતિ કરવામાં આવે છે। જ્યારે 1.5 મહિના પહેલા એ જ સંસ્થાને એ જ કલાકારોને કહેવામાં આવ્યું હતું કે તમે નાટક બદલી શકો છો મીટિંગની અંદર, અને એ મીટિંગ પૂરી થયા અમને 1.5 મહિના પછી આજે એમ કહેવામાં આવે છે કે તમે એ નાટક નહીં ભજવી શકો। તો હવે આમાં કલાકાર ગૂંચવાય છે કે પછી કર્મચારીઓ ગૂંચવાય છે, એ કઈ ખબર જ નથી પડતી અમને લોકો। વાત કરીએ તો 1.5 મહિના પહેલા જે આ કહ્યું કે નાટક બદલી શકો તો નિર્દેશન કરો, એટલે પાછું એ ના પાડવાનું, અને તમે કઈ રીતે મૂળવો છો ને એ લોકોને શું સમસ્યા થઈ રહી છે જે નાટક ભજવવા વાળા, અને 1.5 મહિનો પાછી નાટક સ્પર્ધા પાછી બી ઠેલાઈ, કે કયા નાટક ઉપર પાછી ઠેલાઈ? एक्चुअली 1.5 મહિનો જે પાછી ઠેલાઈ એ વિષય જ બીજો હતો। એ વિષય હતો કે કોર્પોરેશનનો એક નિયમ છે 16 નંબરનો નિયમ, કે જેમાં સ્કૂટીનીથી લઈને ફાઇનલ રાઉન્ડ સુધી તમે કોઈ પણ નાટક બીજે કશે ભજવી નહીં શકો જ્યાં સુધી તમે કોર્પોરેશનમાં રજૂઆત નહીં કરો। પરંતુ એ નિયમને કઢાવવા માટે અમારી બધી સંસ્થાઓ દ્વારા એક ડિસિઝન લેવાયું કે અમે બધા ભેગા મળીને આ નિયમનો વિરોધ કરીએ છીએ કે તમે આ નિયમને કાઢો। કારણ કે કોઈ પણ બીજી અન્ય જેટલી પણ નાટ્ય સંસ્થાઓ કે નાટ્ય પ્રવૃત્તિઓ થઈ રહી છે, દરેક કોમ્પિટિશનમાં આવો કોઈ નિયમ જ નથી કે તમે ફાઇનલ રાઉન્ડથી લઈને પ્રાઇમરી રાઉન્ડની વચ્ચે ક્યારે નાટક બીજે નહીં ભજવી શકો। બધા ભજવે જ છે અને ભજવાયેલા નાટકો પણ સંસ્થામાં આવે છે કે જેથી નાટકનું સ્તર વધુ ઊંચું જાય અને લોકોને વધારે મંજાયેલા નાટકો જોવા મળે। જ્યારે ઘણી વખત કેવું થાય છે કે નાટકો એટલી બધી ખરાબ કક્ષાના આવે કે લોકોને ઉઠીને જતા રહેવું પડે છે। કર્મચારીઓને અને પોતાને શરમ લાગે છે કે અમે લોકો કેવી રીતે અહીંયા ઊભા રહીએ। એટલે આવા નિયમો જે વાહિયાત નિયમો છે એનો બહિષ્કાર કરવા માટે અમે લોકોએ 1.5 મહિના પહેલા રજૂઆત કરી હતી, પણ એનો પણ હજી કોઈ નિકાલ લેવામાં આવ્યો નથી। देखते रहिए द हिंद 24 न्यूज।